ની જો વાત કરવામાં આવે તો ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની રાજનીતિના જગદીશ વિશ્વકર્માના હાથમાં ગુજરાત પ્રદેશ ભાજપની કમાન સોંપવામાં આવી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો આખરે અંત આવ્યો। આજે 4 ઓક્ટોબરે શનિવારે સવારે 10 વાગ્યાના સુમારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે। જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે। તેમણે ગઈકાલે જ વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરી ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું અને ત્યારબાદ એક પણ ફોર્મ ના ભરાતા જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ થયા હતા। આજે તેમનો પદગ્રહણ કાર્યક્રમ અને જેમાં તેઓ એક ઘરેથી તેમના નિવાસ સ્થાનેથી રેલીનું એક આયોજન કરાયું છે। રેલી બાદ તેઓ કમલમ પહોંચશે। વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। જી વિરેન્દ્ર, જણાવશો જગદીશ વિશ્વકર્મા બિનહરીફ પસંદગી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે આજે તેઓ પદભાર ગ્રહણ કરવાના છે। શું છે તેમનો આગામી કાર્યક્રમ? બિલકુલથી કામેશ કે જે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા છે તેમના દ્વારા દાવેદારી કરવામાં આવી હતી ને બિનહરીફ છે તે સામે જીતીને આવ્યા છે। ત્યારે જીએસટીવીની ટીમ છે તે જગદીશ વિશ્વકર્માનું જે હીરાવાદી સ્થિત મકાન આવ્યું છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છે ને મારા સહયોગી જીવા પરવાડને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે અભિવાદન કરવા માટે તેમના જગદીશ વિશ્વકર્માના નિવાસસ્થાને પહોંચ્યા છે અને તમામ લોકો સાથે તેમના દ્વારા મુલાકાત કરાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે 1 બાય 1 તમામ લોકો છે તે જગદીશ વિશ્વકર્મા સાથે મુલાકાત છે તે કરી રહ્યા છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ઢોલ નગારાના તાલ અને ડીજે સાથે જે નિવાસસ્થાન આવેલું છે તેની બહાર તમામ લોકો તૈયાર જોવા મળી રહ્યા છે। તેની સાથે સાથે બીજી બાજુ તે પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર કામેશ દ્રશ્યો ચાલી રહ્યા છે તે તેમના નિવાસ સ્થાનના છે અને તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમજ કાર્યકર્તાઓ છે તે આવી પહોંચ્યા છે। તેની સાથે સાથે જે ધારાસભ્યો છે તેમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરીશું અને જીએસટીવી તમામ પ્રયાસો કરશે દર્શકો સુધી બતાવવાનું। બેન જગદીશભાઈની નિમણૂક કરવામાં આવી રહી છે અને થોડીક જ વારની અંદર રેલી સ્વરૂપે કમલમ ખાતે પહોંચશે ને તમામ નેતાઓ છે તે આવી પહોંચ્યા છે। કેવો ઉલ્લાસ? હું જીએસટીવીના માધ્યમથી સાહેબશ્રીને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું અને જેવી રીતે આપે કીધું કે ઉત્સાહભર્યું અહીંયા માહોલ છે અને એવી જ રીતે અહીંયાથી બધા ભેગા મળીને કમલમ જવાના છે। ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ મેમ। કેવા પ્રકારનો ઉલ્લાસ? કારણ કે જે પ્રમાણે થનગનાટ છે તમામ કાર્યકર્તાઓની અંદર જોવા મળ્યો, બહાર ફટાકડા ફોડીને પણ લોકોએ અભિવાદન છે તેમ કરવામાં આવ્યું છે। હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ અને જેપી નડ્ડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારા મિત્ર જગદીશભાઈ વિશ્વકર્માને જે નિયુક્તિ કરી છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું। તેઓ ખૂબ ડાયનેમિક છે અને આધુનિક છે। ભારતીય જનતા પાર્ટીને છેક ઉપર સુધી લઈ જશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। બિલકુલથી કામેશ, તો તમામ પ્રકારની જે તૈયારીઓ હતી તે ગઈકાલથી જ જગદીશ વિશ્વકર્માના નિવાસસ્થાન ઉપર કરી દેવામાં આવી હતી। તમામ રોડ મેપ છે તે તૈયાર કરી લેવામાં આવ્યો હતો કારણ કે જે હીરાવાડી ખાતે તેમનું નિવાસસ્થાન આવેલું છે ને તે નિવાસસ્થાનથી તેમના દ્વારા રિલીઝ સ્વરૂપે ગાંધીનગર કમલમ સુધી જવામાં આવશે અને મારા સહયોગીને ફરી એક વખત કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કારણ કે આ જે તેમનું નિવાસસ્થાન છે તેની બહારનો જે કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય તમામ લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે કારણ કે ખૂબ જ લાંબા વર્ષો બાદ એક ભાજપ પ્રમુખ ઓબીસી નેતા છે તે તમને જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણનું રાજકીય ગણિત છે તે પણ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હોય તે જોવા મળી રહ્યું છે કારણ કે ઓબીસી નેતા છે તે પ્રમુખ તરીકે ખૂબ જ લાંબા વર્ષો બાદ છે તે જોવા મળ્યા છે અને તમામ લોકો જે અભિવાદન માટે અહીંયા આવી પહોંચ્યા છે તે પ્રમાણે જે પક્ષ હોય કે જગદીશ વિશ્વકર્મા હોય તેમના દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી હતી
તે જોવા મળી રહી છે. તેની સાથે સાથે તેમના નિવાસસ્થાનથી હીરાવાડી સુધી તમામ કાર્યકર્તાઓનો જે જમાવડો છે તે છે. તેની સાથે સાથે બહારની સાઈડ જે ઢોલ નગારા છે તે પણ વાગી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર તે તેમના નિવાસસ્થાનથી કમલમ તરફ રેલી સ્વરૂપે જવા રવાના થશે. કામેશ જી ભાટી, આપ જોડાયા, આપનો આભાર. તો આપણે દ્રશ્ય ઉપર સ્પષ્ટ